રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં પ્રભારી મંત્રી જ ગાયબ જોવા મળ્યા। તિરંગા યાત્રામાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની ગેરહાજરી જોવા મળી, જેની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાવાનો હતો તેઓ જ ગેરહાજર રહ્યા। પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, ભાનુબેન બાબરિયા, ગોવિંદ પટેલ સહિતના નેતાઓ હાજર હતા। પ્રભારી મંત્રીની ગેરહાજરી અંગે મેયરે પણ બોલવાનું ટાળ્યું હતું। 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં તિરંગા યાત્રા છે તે યોજાઈ રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રકારે રાજકોટની અલગ અલગ સંસ્થાઓ છે, પોલીસ કર્મચારીઓ છે, સાથે સાથે જે કોર્પોરેશન દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે પ્રકારે તિરંગા યાત્રા છે તે બહુમાળી ચોક ખાતેથી યોજાઈ રહી છે અને આ તિરંગા યાત્રા છે તે ગાંધીજીના સ્ટેચ્યુ એટલે કે જ્યુબિલી બાગ ચોક ખાતે પૂર્ણ થવાની છે। પરંતુ જે પહેલાના દ્રશ્યો આપ જોઈ શકો છો, જે તિરંગા યાત્રા છે તે હાલ નીકળી રહી છે અને ખાસ કરીને જે પોલીસ કર્મચારીઓ છે, સાથે સાથે જે કોર્પોરેશનના અધિકારીઓ છે, પદાધિકારીઓ અને લોકો છે તે હાલ આવી પહોંચ્યા છે। લોકોને પૂછવાનો, શું કહેશો, તિરંગા યાત્રા આજ યોજાઈ રહી? તિરંગા યાત્રા આપણા ભારતનું સ્વાભિમાન છે અને દર વખતે આપણે આવું આયોજન કરવું છે। આનાથી આપણે દેશ પ્રત્યે પ્રેમ વધે છે આપણા બધા લોકોનું, અને આપણે દર વખતે આવું આયોજન કરવું છે। દરેક વ્યક્તિઓએ આમાં રંગારંગ રીતે હાજરી આપવી જોઈએ। જે પ્રમાણે લોકો છે તે તિરંગા યાત્રામાં જોડાયા છે, તિરંગા સાથે જોડાયા છે અને લોકોમાં પણ ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે જે તિરંગા યાત્રા યોજાઈ રહી છે, બહેનને પૂછું, બેન, બે તિરંગા લઈને ઉભા છો તમે, દેશભક્તિ જોવા મળી રહી છે। ખાસ તિરંગા યાત્રામાં આવ્યા છો? હા, ખાસ તિરંગા યાત્રામાં બેબીને સ્કૂલે મૂકીને આવ્યો છે। કેવું લાગે છે આજે આખું વાતાવરણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું? કેવું લાગે? મજા આવે, બહુ સરસ। જે લોકો છે તે હાલ મોટી સંખ્યામાં જોડાયા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ધારાસભ્યો, પદાધિકારીઓ છે તે હાલ જે આ તિરંગા યાત્રામાં, રમેશભાઈ તિરંગા યાત્રામાં જોડાયા છો, શું કહેશો? હાલ તિરંગો લઈને તમે પણ નીકળ્યા છો। આજે રાજકોટની અંદર રાજકોટ મહાનગરપાલિકા આયોજિત સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા છે અને આ તિરંગા યાત્રાની અંદર રાજકોટ સ્વયંભૂ જોડાયું છે। રાજકોટના અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો, વેપારી, ઉદ્યોગપતિ અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ આમાં જોડાણા છે। સ્વયંભૂ સૌ લોકો જોડાણા છે અને દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહની આજે જે દેશભક્તિ છે એને સલામ આપવા માટે, એના ઉત્સાહ વધારવા માટે સૌ સ્વયંભૂ જોડાયા છે। હું રાજકોટની સમગ્ર જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ચોક્કસથી આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે ભાજપના કોર્પોરેટરો છે, નેતાઓ છે, કમિશનર છે, કલેક્ટર છે, તમામ લોકો છે તે આ તિરંગા યાત્રામાં જોવા મળી રહ્યા છે। કારણ કે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રા છે તે યોજાઈ રહી છે। ઘનશ્યામમાં છે, શું કહેશો ઘનશ્યામભાઈ? તિરંગા યાત્રા યોજાઈ રહી છે, કોર્પોરેશન દ્વારા ખૂબ સરસ આયોજન। કોર્પોરેશન દ્વારા જે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેમાં હજારોની સંખ્યામાં યુવાધન જોડાયું છે અને લોકો દેશભક્તિના રંગે રંગાયા છે। ખાસ જે પ્રકારે કોર્પોરેટરો છે, સાથે સાથે જે લોકો છે તે પણ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે। મેયર સહિતના લોકો છે, મેયરને પૂછવાનો પ્રયત્ન કરશું। નેલભાઈ, ખાસ નેલભાઈ, તિરંગા યાત્રામાં હાલ જોડાયા છો, તિરંગા યાત્રા યોજાઈ રહી છે। રાજકોટમાં નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી શરૂ થયેલી આજે સતત પાંચમા વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે અને રાજકોટના સૌ દેશપ્રેમી સાથીઓએ આમાં સંમેલિત થઈ અને પોતાની ભારત પ્રત્યેની દેશનિષ્ઠાનો પરિચય આપ્યો છે। આભાર। ચોક્કસથી જે પ્રકારે આગેવાનો છે તે હાલ તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે અને જે લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે જે પ્રકારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે, ભાજપના કોર્પોરેટરો છે, સાથે સાથે જે કોર્પોરેશનના અલગ અલગ અધિકારીઓ છે, પદાધિકારીઓ છે તે પણ તિરંગા યાત્રામાં જે જોડાયા છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે તે પણ તિરંગા યાત્રામાં આવ્યા છે। જોકે તિરંગા યાત્રામાં જે જીતુ વાઘાણી છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ આવ્યા નથી। એટલે કે ક્યાંક તિરંગા યાત્રાની જે કહી શકાય છે કે વાત છે, જો આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, અલગ અલગ જે બેન્ડ છે તે પણ રાખવામાં આવ્યા છે। સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી સહિતનો જે પોલીસ કાફલો છે તે પણ જોવા મળી રહ્યો છે। જે પ્રકારે તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને તિરંગા યાત્રાને લઈને જ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। પોલીસ કમિશનર સહિતના જે દિગ્ગજ અધિકારીઓ છે તે પણ
હાલ આ તિરંગા યાત્રામાં છે અને તિરંગા યાત્રામાં જે ગાંધીજીના સ્ટેચ્યુ સુધી આ તિરંગા યાત્રા જશે. બહુમાળી ચોકથી ચાલુ થઈ છે તિરંગા યાત્રા અને આ ગાંધીજીના સ્ટેચ્યુ તરફ આગળ વધી રહી છે. જે પ્રકારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, રાજકોટમાં પણ ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. 15 ઓગસ્ટ નિમિત્તે દર વખતે કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ તિરંગા યાત્રાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. જે બહુમાળી ચોકથી આ તિરંગા યાત્રા છે તે જુબેલી બાગ ચોકે જશે અને ગાંધીજીને પુષ્પાંજલિ કર્યા બાદ આ તિરંગા યાત્રા છે તે પૂર્ણ થશે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સંદર્ભ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.